ગુજરાતમાં તહેવારોના સમયે સૌથી વધુ આવક કરતું દાહોદનું એસટી બસ સ્ટેશન, જે હાલમાં સ્માર્ટ સિટીમાં સ્માર્ટ બસ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીંયાની હાલત અત્યંત ખરાબ છે। આજે અત્યંત રોડ રસ્તાઓ અને સાફ સફાઈ મામલે જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે દાહોદનું બસ સ્ટેશન। લાખો રૂપિયા આવક આપતું આ બસ સ્ટેશન આજે ગંદકી અને બેદરકારીના ભોગે પડી ગયું છે। મુસાફરો જ્યારે બસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ પ્રથમ તો તેમને સ્વાગત કરે છે કાદવ અને કીચડ। પ્રવેશ દ્વારથી લઈને બસ સ્ટેશનની અંદર સુધી બધે જ ગંદકી, કાદવ અને કીચડના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાઈ જતા મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે। આ પરિસ્થિતિથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થવા પામી છે। ખાસ કરીને વરસાદી સિઝનમાં ગટરના પાણી અને કાદવ વચ્ચે લોકોને કલાકો સુધી ઊભા રહેવું પડે છે। બસ સ્ટેશનના અંદરના સુલભ શૌચાલય અને પેશાબ કરવાની જગ્યાઓ પણ ગંદકીથી ભરેલી હાલતમાં છે, જેના કારણે યાત્રીઓને સ્વચ્છતા તો દૂર, શૌચાલય વાપરવું પણ કઠિન બની ગયું છે। મહિલાઓ અને બાળકો માટે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે। મુસાફરોનો આક્ષેપ છે કે દાહોદનું બસ સ્ટેશન રાજ્યમાં સૌથી વધુ આવક કરનારામાં ગણી શકાય છે, પણ સુવિધા, સફાઈ અને જાળવણીની બાબતોમાં એસટી વિભાગના અધિકારીઓ દ્વારા બિલકુલ પણ ધ્યાન આપવામાં આવતું નથી। ત્યારે આ મામલે કોંગ્રેસે આ સમગ્ર પરિસ્થિતિને લઈને એસટી મેનેજરને ઉગ્ર રજૂઆત કરી છે અને ચેતવણી પણ આપી છે કે જો ટૂંક સમયમાં સફાઈ અને સુધારા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। લાખો મુસાફરો દરરોજ આવન જાવન કરતા દાહોદના આ મુખ્ય બસ સ્ટેશનની હાલત તો જો આ જ રીતે બગડતી રહેશે તો મુસાફરોની તકલીફો વધી શકે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો પણ વધતો જશે। અહીં એક મોટો પ્રશ્ન તો એ છે કે રાજ્યના સૌથી વધુ આવક કરનારા બસ સ્ટેશનની આ બેદરકારી માટે આખરે જવાબદાર કોણ છે? ત્યારે આ મામલે કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા હતા, સાંભળો। આજે અમે દાહોદ સ્માર્ટ સિટી ની અંદર જે બસ સ્ટેન્ડ આવેલું છે, દાહોદ શહેરની વચ્ચોવચ્ચ, તેની મુલાકાતે આવેલા અને આ બસ સ્ટેશન એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસીઓનું મુખ્ય મથક છે। ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ આવક ધરાવતું આ બસ સ્ટેશન છે। આખા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આવક આ બસ સ્ટેશનને આવે છે, પરંતુ આની હાલત જોઈએ તો એક એક આપણી ગુઠણ જેટલા ખાડા અહીંયા પડેલા છે। ચારે તરફ પાણી ભરાયેલું છે, ગટરનું પાણી ઉભરાઈને આવે છે। પ્રવાસીઓ અહીંયા ઉભા રહી શકતા નથી, બસમાં ચડી શકતા નથી। બસ ઊભી રહે તો એના અડધા ટાયરો ડૂબી જાય છે। અમે અહીંયા મેનેજરને પણ મળવા ગયા હતા, પણ મેનેજર પણ અહીંયા હાજર નહોતા। એમને કીધું તો કે અમે નગરપાલિકામાં લખીને આપ્યું છે। નગરપાલિકાને પણ વારંવાર કહેવા છતાં આ લોકો કશું જ કામગીરી કરતા નથી। એટલે સૌથી વધુ આવક ધરાવતું આ બસ સ્ટેન્ડ હોવા છતાં આ દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે। ભારતીય જનતા પાર્ટી મોટા મોટા દાવા કરે છે, સ્વચ્છ ભારત મિશન, પણ બધું ખાડામાં ગયેલું છે। હજારો કરોડ રૂપિયા સ્માર્ટ સિટીમાં આવેલા છે, પરંતુ કોઈ જગ્યાએ એનો એક રૂપિયો વાપરવામાં આવ્યો નથી તેવું લાગે છે। ચારો તરફ ઢોર છે, ચારો તરફ ખાડા છે, ગટરોના પાણી ઉભરાય છે, ખુલ્લી ગટરો છે। અહીંયા તમે પાછળ જોઈ શકો છો, અહીંયા કોઈ પોલીસની વ્યવસ્થા નથી, કોઈ અહીંયા મેનેજર મળતો નથી। આ ચારો તરફ પ્રવાસીઓ અહીંયા ઉભા પણ રહી શકતા નથી, બસમાં ચડી શકતા નથી। હજારો કરોડનું મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। મુટડીની હાલત બી તમે જુઓ, જાહેર શૌચાલયની હાલત જુઓ, લોકો ત્યાં બેસી નથી શકતા, લોકો ત્યાં ઉભા રહી શકતા નથી। એટલે લોકો પાસે ખોટી ઉઘરાણીઓ કરવામાં આવે છે, ત્યારે તરફ હાહાકાર ભારતીય જનતા પાર્ટીએ મચાવી ચૂક્યો છે। ચીફ ઓફિસરને અને અહીંના નગરપાલિકાના પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી આનો નિકાલ આવેલ નથી। અને ગંદકી, ચારો તરફ ગંદકી પણ છે। પૈસા હજારો કરોડ રૂપિયા મોદી સાહેબે 101 સ્માર્ટ સિટી શો જાહેર કરી, એમાં દાહોદનો બી પહેલા નંબરનો હતો। એના કરતા અમારી જૂની સ્માર્ટ સિટી સારી હતી, જૂની સાદી સિટી સારી હતી। હમણાં ચારે તરફ આપણે ઉભા રહી શકતા નથી। એટલે ચારે તરફ ભ્રષ્ટાચાર આ લોકોએ કરી મૂક્યો છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રમુખ સાંભળતા નથી, કોઈ નગરપાલિકા વાળા સાંભળતા નથી। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યમાં શાસન કરે છે, અને છેલ્લા 35 વર્ષથી નગરપાલિકા પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની છે,
તો આજ સુધી અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવનાર 6 દિવસમાં આનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે તમામ લોકો અને અમારી કોંગ્રેસ સમિતિ અહીંયા બેસીને જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આપના માધ્યમથી અને નગરપાલિકાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ખાલી આવકનું માધ્યમ બનાવો નથી, લોકોને સુવિધા આપો, આદિવાસીઓને સુવિધા આપો, તમામ પ્રવાસીઓને સુવિધા આપો એવું કહેવા માંગીએ છીએ અને વિનંતી કરવા માંગીએ છીએ કે 6 દિવસમાં તમે આનો નિકાલ નહીં કરો, આ સ્વચ્છતા નહીં કરો, અહીંયા આરસીસી રોડ ભરવામાં નહીં આવે તો અમે જ્વલંત આંદોલન કરશું અને અહીંયા જ અમે બેસવાના છે. એની જવાબદારી નગરપાલિકાની રહેશે, ભારતીય જનતા પાર્ટીની રહેવાની છે. આજે આપણે દાહોદ બસ સ્ટેશનની દાહોદનું જે સ્માર્ટ સિટીનું બસ સ્ટેશન છે એના પર આજે ઊભા છીએ. આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા સાથી મિત્રો અમે આજે દાહોદ બસ ડેપોની મુલાકાત લેવા આવ્યા. લોકોની ઘણી બધી મુશ્કેલીઓ પડતી રજૂઆતો લોકોની સાંભળી આજે અમે દાહોદ બસ સ્ટેશનની મુલાકાત લેવા આવ્યા છે. જ્યારે 79મો સ્વતંત્ર દિવસ છે ત્યારે અમે આ સ્માર્ટ સિટી દાહોદના બસ સ્ટેશન પર અમે આવ્યા છે. ત્યારે આજે અહીંયા પાણીથી ભરેલું આ જે આખો તમે વિઝ્યુઅલ લેશો આ પાણીથી ભરેલું છે. આ કોઈ ચોમાસાનું પાણી નથી કે ઉપરનો વરસાદ વરસેલો નથી. એ હોય તો પણ એનો આ સરકારે નિકાલ કરવો જોઈએ. પણ આજે આ નગરપાલિકા જે ભ્રષ્ટ રીતે ગટર યોજના જે છે એમની એ ટોટલ ફેલ થઈ ગઈ છે. અને આ તમે ત્યાંનો બી વિઝ્યુઅલ લેજો કે એક મોટી ગટર છે, પછી નાની જૂની ગટર પણ અહીંયા છે અને એ ફેલ થઈ ગયેલા લીધે આ પાણી ગટરનું પાણી ગંદુ પાણી જે યાત્રીઓ છે એને બધાને ખરાબ કરે છે. અને આજે આ બસ સ્ટેશનની આવી દયનીય હાલત છે. આ બસ સ્ટેશન ગુજરાતનું સૌથી વધારે ઇન્કમ વાળું દાહોદ બસ સ્ટેશન છે, પણ અહીંયા સુવિધાઓના નામે મીંડું છે. અહીંયા ના કોઈ પોલીસ ચોકી છે, અવારનવાર અહીંયા લોકોના ખિસ્સા પણ કપાય છે, કોઈ પોલીસ ચોકી નથી. અને અહીંયા એસટી પ્રશાસન દ્વારા પણ કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. આજે અમે ઔપચારિક મુલાકાત લીધી છે. જો આનો વહેલાસરે નિકાલ નહીં કરવામાં આવે તો અમે દાહોદ શહેર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આંદોલન કરીશું અને આ બસો બંધ કરવાનું પણ કામ કરીશું.